કૃષ્ણ. નમસ્કાર ભક્તજનો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે અધિક જેઠ સુદ આઠમ છે. આપણી વાર્તાનું નામ છે સાસી વહુની કથા. ચલો આપણે શરૂ કરીશું. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલું હતું. તેમાં મણીબેન તેમના દીકરા અને વહુ સાથે રહે. સવારે પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણીબેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતું કરે. ઘેર બેઠા પડોશરને બોલાવે, ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ નહોતો. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એકા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી, ઘરના કામકાજ માટે ડૂબી રહેતી, સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણીબેનને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણીબેન ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, મોટી છે ભક્તાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાહવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણીબેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોરવાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠી નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહી નાતા નાતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન ગયા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનીસી મૂર્તિની સ્થાપના કરી. દરરોજ ધૂપ, દીવો, પુષ્પ આદિ સમર્પી તેમની સ્તુતિ કરતી, આરતી કરતી. મેના અધિક માસમાં કઠોળમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કઠોળમાં ગંગા. ન્યાયે દરરોજ કઠોળમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું નામ રટણ કરતી જાય. એક દિવસ મણીબેન નદીએ સ્નાન કરવા ગયેલ. ત્યાં નાહતા નાહતા તેમની કાનની ચૂંટણી પાણીમાં પડી ગઈ. તે ચૂંટણી શોધવા તેમને ઘણી મથામણ કરી પણ કાંઈ હાથ લાગી નહીં. છેવટે કંટાળીને નિરાશ વદને ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. તે તેની નજરે કાનની ચૂંટણી પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી. મણીબેનને ઘરે આવી મેનાને પોતાની ચૂંટણી પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથોળમાં નાહતી હતી ત્યારે કથોળમાંથી મને એક ચૂંટણી મળેલ છે, તે તમે રાખો. મણીબેન તે ચૂંટણી લઈ જોયું તો તે પોતાની ચૂંટણી હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા પણ કાંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા હશે કે નદીમાં નાહતા નાહતા મણીબેનના હાથમાંથી વીંટી સરકી જઈ પાણીમાં પડી. આ વખતે પણ મણીબેનને ઘણી શોધાશોધ કરી પણ નાના બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ મણીબેન ઘેર આવ્યા. આ વખતે પણ મેનાને નાહતા નાહતા કથોળમાંથી વીંટી મળી. તેને વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણીબેન ઘેર આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કથોળમાં નાહી રહી હતી તેમાંથી આ વીંટી મળી છે. મણીબેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમને મનોમન વિચાર્યું, ચૂંટણી અને વીંટી નદીના પાણીમાં પડી અને જ્યારે નીકળે છે કઠોળમાંથી, આમાં નક્કી કંઈ ચણિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગાઉ તે ચૂડેલ હોય. આના વગર આમ બની શકે નહીં. મણીબેનના મનમાં ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું તનોટ કાઢી નાખશે. અમને શાંતિથી જીવવા નહીં દે. આ વાત છે. કાલે ઉઠી તેના છોકરાઓ થાય, તેને આ ભડકી જાય તો અમારા વંશનો નાશ થાય. આના માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી આની વાત. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણીબેનને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજ્યો હતો તેથી તે કાંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણીબેનને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારો
અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત જ એક ગેબી અવાજ આવ્યો, હે મણીબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત કરનાર તમારી દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું.